દોસ્તો એજ્યુકેટ ફોરવર્ડ ચેનલમાં આપનું સ્વાગત છે। બાળ દોસ્તો, આજે આપણે જોઈશું રંગબેરંગી પક્ષીઓ અને એના ગુજરાતીમાં નામ પણ બોલીશું। હું જેમ પક્ષી અને એનું નામ બોલું તેમ સાથે સાથે તમે પણ બોલજો, હો ને? બોલશો ને? ચાલો તો આ છે ચકલી। વહેલી સવારે આપણા આંગણામાં ઘરની આગળના છોડ અને ઝાડવા ઉપર બેસીને સરસ મજાની ચીચિયારી કરતી આ ચકલી। ચકલી બેન કેવા સરસ લાગે છે, નહીં? આ છે પોપટ। લાલ કલરની સરસ ટામેટા જેવી ચાંચ અને પોપટી રંગનો સુંદર મજાનો આ છે પોપટ। અને હા બાળ દોસ્તો, પોપટ રંગબેરંગી આવો પણ હોય છે। આ છે સોળે કળાએ ખીલી ઉઠેલા રંગબેરંગી પીંછાઓ વાળો મોર। કેટલો સરસ લાગે છે, અને આના પીંછાની તો વાત જ શું કરવી। અને હા દોસ્તો, સાથે સાથે તમને સફેદ રંગનો મોર પણ બતાવું। જો આ પણ કેટલો સરસ લાગે છે। સફેદ રંગનો મોર ભાગ્યે જ જોવા મળે છે। આ છે ધોળો ધોળો બગલો। પીળી ચાંચ ને ધોળો રંગ ને એક પગે પાણીમાં હંમેશા તપ કરતો જોવા મળે છે। દોસ્તો, એક પગે ઊભો રહીને આ ખોરાકની શોધ કરતો હોય છે। ધોળો ધોળો બગલો। અને આ છે ગુગુ 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 કરતું કબૂતર। જ્યાં જુઓ ત્યાં ગુગુ કરે અને સરસ મજાના દાણા ચણે। અને હા દોસ્તો, કબૂતર સફેદ રંગનું પણ હોય છે। આ જુઓ કેટલું સુંદર લાગે છે, નહીં? અરે વાહ, આ તો આવ્યા કાગડા ભાઈ। કાળી ચાંચ ને કાળો રંગ અને ખા ખા કરતા પૂરી લઈને ઉડી ના જાય દોસ્તો। જોજો, કાગડા ભાઈની વાત જ ન્યારી। આ છે કોયલ। એકદમ કાળી કટ અને લાલ દાણા જેવી એની આંખ, અને આનો અવાજની તો શું વાત જ કરું દોસ્તો। સરસ મજાનો મીઠો મધુર અવાજ દુનિયામાં જો કોઈનો હોય તો એ કોયલનો છે। કલબલાટ કરતા પીળા રંગની છાંચવાળા અને પીળા પગવાળા કાળું માથુંવાળા આ છે કાબરબેન। કાબરબેન પણ સરસ લાગે છે। અને હા, આ કયું પક્ષી છે, તમે ઓળખો છો? સરસ, આ છે ટીંટોળી। ચોમાસામાં અને ઉનાળામાં આપણા ઘરની આસપાસ ખેતરોમાં પણ જોવા મળી જાય છે। આ છે ટીંટોળી। હવે આ કયું પક્ષી આવ્યું? બાજ। પૃથ્વી પરનું સૌથી તેજ નજરવાળું આ પક્ષી છે દોસ્તો। ઊંચે આકાશમાંથી પણ ધરતી પર ચાલતા શિકારને જોઈ પલક ઝપકતા એનો શિકાર કરી લેતું આ છે બાજ। આ છે હોલી। હોલી અથવા હોલો તમારી ઘરની આસપાસ જોવા મળતું અને એકદમ શાંત સ્વભાવનું આ પક્ષી હોલી કે છે। તમે શું કહો છો આને? કમેન્ટ કરીને જણાવજો। બાળ દોસ્તો, હવે આમાંથી સૌથી વધારે તમને કયું પક્ષી જોવાની મજા પડી તે મને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો, હો ને દોસ્તો? અને કમેન્ટ કરવાનું ચૂકતા નહીં। અમારી આ માહિતી તમને ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો અને બેલ આઇકોન નોટિફિકેશન ઉપર ક્લિક કરવાનું ભૂલશો નહીં। આવજો।